जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું મિની મસાલા ભાખરી, જે આજકાલ બજારમાં બહુ જ મળતી હોય છે। જો તમે બજારમાં જઈ અને તમે નાસ્તાવાળાને એવું કહો ને કે તમને જે ટ્રાવેલિંગ નાસ્તો લેવો છે તો એમાંથી આ એક ભાખરી બી આવતી હોય છે, અને એ જ ભાખરી એનાથી સરસ આપણે ઘરની સામગ્રીથી જો આ મસાલા ભાખરી તમે ઘરે જ બનાવી શકો છો, અને ઘરની તમારી સ્વચ્છ જે સામગ્રી છે એનો ઉપયોગ કરીને જો તમે ટ્રાવેલિંગમાં જતા હો તો તમે આ રીતે ઘરેથી બનાવી અને લઈ જઈ શકો છો। તો મિની ભાખરી આસાનીથી ઘરે તૈયાર થઈ જતી હોય છે, અને બધાના ઘરમાં ભાખરીનો લોટ તો હોય જ છે। સાથે મેં અત્યારે અહીંયા લીંબુનું અથાણું આવે છે એનો ઉપયોગ કર્યો છે, પણ તમે જેની સાથે સર્વ કરતા હોય, મતલબ કે તમે જેની સાથે તમને ભાવતી હોય એ રીતે તમે ભાખરીને લઈ શકો છો। તો હવે મેં અત્યારે એક બાઉલ લીધું છે લોટ બાંધવા, અને આ છે ભાખરીનો લોટ છે, જે બધાના ઘરમાં નોર્મલ ભાખરીનો લોટ તો પડ્યો જ હોય છે। તો એ ભાખરીનો કકરો લોટ છે। હવે આપણે અહીંયા મોયણ નાખવાનું છે, મતલબ કે થોડા મસાલા કરીશું। અહીંયા ભાખરીને તમે સિમ્પલ બી બનાવી શકો છો અને થોડી મસાલાવાળી બનાવી શકો છો, પણ આપણે ટ્રાવેલિંગ બનાવી છીએ એટલે થોડી મસાલાવાળી બનાવીશું। તો સૌથી પહેલાં અહીંયા મીઠું નાખ્યું છે, અને આ કસૂરી મેથી લીધી છે થોડી તાવડીમાં। અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે, તો આખા વરસ માટે તમે ભરીને મૂકતા હો તો કેવું હોય કે થોડી ભેજવાળી થઈ જતી હોય છે, પણ જ્યારે તાવડીમાં રોટલી કરતા હોઈએ ત્યારે તાવડી બંધ કરી દઈએ ત્યારે આ રીતે તમે મેથીને મૂકી દેશો તો સરસ ક્રિસ્પી થઈ જશે। હવે આપણે અહીંયા રૂટિંગ મસાલા કર્યા છે। 1 ચમચી લાલ મરચું છે, અડધી ચમચી ધાણા જીરું છે, અડધી ચમચી હળદર છે, અને ગરમ મસાલો છે। મસાલા ભાખરી બનાવવાની હોય તો બધા આ મસાલા તમે કરી શકો છો। જુઓ, આ ઘરમાં જ આપણા મસાલિયામાં મસાલા બી તમને આસાનીથી મળી જશે। તો એકદમ સિમ્પલ ભાખરી રાખી છે, કંઈ વધારે મસાલા કર્યા નથી। ત્યાર પછી અહીંયા 1 ચમચી તલ ઉમેર્યા છે, અને 1 ચમચીના ચોથા ભાગ જેટલું અહીંયા મેં તેલ લીધું છે। હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારો ભાખરીનો લોટ હોય એના ઉપર તમારે તેલનો મોણ લેવાનું છે, કારણ કે મેં મારા માપ પ્રમાણે તેલ લીધું છે, પણ તમારે વધારે ક્વોન્ટિટીમાં ભાખરી બનાવવી હોય અને લોટ હોય તો તમે તમારા માપ પ્રમાણે બધા મસાલા અને તેલ ઉમેરી શકો છો। તો હવે મસાલા કરી લીધા પછી આપણે મોયણ નાખ્યા પછી આ રીતે સારું એવું મિક્સ કરી દેવાનું છે। જેટલો મિક્સ કરશો એટલો ભાખરીનો સ્વાદ બહુ જ સરસ આવે છે। લાસ્ટમાં હું અહીંયા થોડું જીરું ભૂલી ગઈ હતી, તો આખું જીરું મેં અહીંયા ઉપયોગ કર્યો છે। તમને પસંદ હોય તો તમે જીરું નાખી શકો છો, નહીંતર સ્કીપ કરી શકો છો। તો જુઓ, લગભગ 1 ચમચીનો ચોથા ભાગ જેટલું મેં અત્યારે અહીંયા જીરું લીધું છે। તમે અજમો બી લઈ શકો છો, પણ મેં અહીંયા અજમાને સ્કીપ કર્યો છે। તો બસ આટલી સામગ્રી નાખી અને જરૂર પડે એટલું પાણી નાખવાનું છે। અને અહીંયા લોટ બાંધતી વખતે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે લોટ ઢીલો ન થઈ જવો જોઈએ। ફ્રેન્ડ્સ, જો તમે ઘરમાં રૂટિનમાં ભાખરી બનાવતા હશો તો તમને ખબર જ હશે કે હંમેશા ભાખરીનો લોટ હોય છે એ કઠણ જ રાખવાનો હોય છે। સૌથી પહેલાં લોટ બાંધો ત્યારે બહુ ઓછા પાણીમાં જ તમારે લોટને બાંધવાનો છે, અને પછી મસળતું જવાનું છે, તો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જશે। મતલબ કે જેવી રીતે પરોઠા અને રોટલીનો બનાવતા હોય એવો લોટ અહીંયા ભાખરીનો નથી રાખવાનો। જુઓ, આ રીતે હું એકદમ હાથથી મસળતી જાઉં છું અને વજન દઈ અને આ રીતે લોટને મેં બાંધ્યો છે। જુઓ, પાણી મેં બિલકુલ ઓછું લીધું છે। મેં 1 ચમચી લીધું હતું, એમાંથી અડધી જ ચમચી મારી અહીંયા વપરાણી છે। બહુ ઓછા પાણીમાં જ આપણે લોટને બાંધવાનો છે, અને પછી તમે ટાઈમ હોય તમારી જોડે તો લગભગ 5 થી 10 મિનિટ તમે ઢાંકીને મૂકી દેશો તો ઓટોમેટિક જે લોટ છે એ સોફ્ટ થઈ જશે, અને જ્યારે તમે ભાખરી વણશો ને ત્યારે એ ભાખરી બી સરસ વણાઈ જશે। તો બસ આ વાતનું તમારે લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઢીલો લોટ ન થઈ જવો જોઈએ, નહીંતર તમારી ભાખરી છે એ સોગી બનશે, જે ચાવશો તો તૂટશે નહીં। અને આ રીતે કઠણ રાખશો તો કેવું થશે, તમે ટ્રાવેલિંગમાં લઈ જતા હો તો વધારે ટાઈમ સુધી એકદમ સારી રહેશે। તો ઢાંકી અને લગભગ મેં 10 મિનિટ માટે છોડી દીધી હતી। હવે હું ચોપર ઉપર મેં આ રીતે લોટને લઈ લીધો છે, અને હવે આપણે હાથથી થોડું મસળીશું। જુઓ, આ રીતે
કારણ કે 10 મિનિટ મેં રાખ્યું છે તો સોફ્ટ લોટ થોડોક થઈ ગયો છે. હવે આપણે ભાખરીના લુવા પાડવાના છે. અહીંયા વિડીયો તમે સ્કીપ ના કરશો, મેં ઘણી બધી ટ્રીક સાથે ભાખરીને બનાવતા શીખવાડી છે. તો પહેલી ભાખરી આપણે બનાવીશું. જુઓ, આ 4 આંગળા છે એની મદદથી પહેલાં તો આપણે લોટને એક ગોળ પેંડા જેવું બનાવી દેવાનું છે. જુઓ આ રીતે. તો કિનારી ફાટી જાય તો તમે એ રીતે બનાવતા હો તો બી ચાલે છે, પણ આપણે એક ટ્રાવેલિંગ બનાવી છે, જેવી રીતે બજારમાંથી મળે છે એવી આપણે ભાખરીને કરવાની છે. તો અહીંયા આપણે થોડું જે કટ કરીશું ભાખરીને, તો જે કિનારી છે એ બિલકુલ દેખાશે નહીં. પણ પહેલી ભાખરી જે મેં બનાવી છે એ નોર્મલ રૂટિન આપણે ઘરમાં બનાવતા હોય એવી ભાખરી મેં બનાવી છે. જુઓ આ રીતે. હું તો મારા ઘરમાં બસ આ જ રીતે જે કિનારી ફાટી જાય એવી જ ભાખરી વધારે પડતી બનાવતી હોઉં છું. પણ આ રીતે આપણે ટ્રાવેલિંગવાળી જે ટાઇટલ રાખવાનું છે, તો આપણે હવે અહીંયા થોડુંક શેપ આપવાનો છે ભાખરીનો. તો બીજી ભાખરીને બી અત્યારે અહીંયા વણી દીધી છે. તો જરૂરથી તમને વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બહુ ઓછા તેલ અને ઓછા મસાલા તો ભરપૂર છે, ઓછા ના કહેવાય, પણ એકદમ ટેસ્ટી આ ભાખરી તૈયાર થઈ ગઈ છે. જુઓ આટલી પતલી રાખવાની છે. અને અહીંયા ભાખરી ના ફૂલે એના માટે કાંટા ચમચીથી થોડા આપણે હોલ પાડી દેવાના છે. મતલબ કે કાંટા ચમચીથી થોડા અહીંયા હોલ પાડશો તો તમારી ભાખરી છે એ ફૂલશે નહીં. અને હવે આ રીતે મેં કોઈ પણ તમારા ઘરમાં ડબ્બો પડ્યો હોય એનું ઢાંકણું લઈ અને શેપ આપી દેવાનું છે. એકદમ ઇઝી મેથડથી આ ભાખરી બની જાય છે. ફ્રેન્ડ્સ, થોડુંક વજન વધારે દેવાનું તો સરસ ગોળાઈમાં એકદમ બજારમાં મળે એવી જ જે મિની ભાખરી તૈયાર થઈ ગઈ છે. જુઓ એકદમ આસાનીથી. અને ઘરની સામગ્રી આપણા ઘરના સ્વચ્છ બધી સામગ્રીથી આપણી ભાખરી સરસ મેં વણી અને તૈયાર કરી દીધી છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તો હવે આપણે આ ભાખરી વણાઈ ગઈ છે એને હવે શેકી લઈશું. શેકવામાં બી સેલો ફ્રાય જ કરી છે, બહુ વધારે તેલમાં આપણે નથી શેકી. તમે જોઈ શકો છો કે અડધી ચમચી જેટલું મેં અત્યારે ઘી લીધું છે. તમે ઘીમાંય શેકી શકો છો, બટરમાંય શેકી શકો છો, અથવા તેલમાં બી શેકી શકો છો. પણ મેં અહીંયા બટરનો ઉપયોગ નથી કર્યો ફ્રેન્ડ્સ, કારણ કે બટર થોડું ઘણું વધારે શરીર માટે હાનિકારક છે, એટલે તેલ અને ઘીનો અહીંયા ઉપયોગ કર્યો છે. તો સૌથી પહેલાં મેં આ રીતે એક સાઈડ શેકી લીધી છે અને હવે ઉપર થોડું ઘી લગાવી દીધું છે અને એને પલટાવી દઈશું. તો ગેસની ફ્લેમ પહેલાં ફાસ્ટ રાખવાની છે અને પછી ધીમી આંચ ઉપર જ ભાખરીને શેકવાની છે. ભાખરી શેકતા હો તો કોઈ દિવસ ઉતાવળ નથી કરવાની ફ્રેન્ડ. જો ઉતાવળ કરશો તો ભાખરી બિલકુલ શેકાશે નહીં. તમે તમારા ઘરમાં તમને અનુભવ હશે કે જો તમે ભાખરી બનાવતા હશો તો હંમેશા ધીમી આંચ ઉપર જ ભાખરીને શેકવાની હોય છે, કારણ કે રોટલીની જેમ ફટાફટ ભાખરી બની જતી નથી હોતી ફ્રેન્ડ્સ. એને આપણે ધીમી આંચ ઉપર કપડું લઈને બી શેકતા હોઈએ છીએ, અથવા તવીથાથી મદદથી આપણે આ રીતે પ્રેસ કરીને બી ભાખરીને શેકતા હોઈએ છીએ, તો જ ભાખરી આપણી બિસ્કિટ જેવી બનતી હોય છે. તો મેં અત્યારે અહીંયા મને એવું લાગ્યું કે મારી ભાખરીમાં થોડું ઘી ઓછું પડે છે, એટલે મેં અત્યારે ફરી ઉપર અહીંયા ઘી લગાવેલું છે. તો મસાલાથી ભરપૂર આપણી આ ભાખરી તૈયાર થઈ ગઈ છે. જરૂરથી વિડીયોને પસંદ આવે તો એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણી આ ભાખરી સરસ શેકાઈ ગઈ છે. જુઓ, જ્યાં કાચી લાગે ત્યાં તમે આ રીતે પ્રેસ કરવાનું છે, અને હજુ બી અહીંયા તમને એવું લાગે તો ઉપરથી તમે ઘી લગાવી શકો છો. તો આપણી સરસ એકદમ ક્રિસ્પી બિસ્કિટ જેવી મસાલા ભાખરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક ભાખરી છે એ ઘીમાં શેકી છે, હવે આપણે બીજી ભાખરીને તેલમાં શેકીશું. તો 1 ચમચી જેટલું મેં અત્યારે અહીંયા તેલ લઈ લીધું છે. હવે જે આગળની ભાખરીમાં શેકવામાં પ્રોસેસ કરી એમ જ આ રીતે શેકવાની છે. તો પહેલાં અહીંયા આપણે જે તેલ સાઈડમાં બધું તવામાં જતું રહ્યું છે એને આમ સમેટી અને પછી અહીંયા મેં એક કપડું બી લીધું છે. કોઈ પણ નોર્મલ કપડું લેવાનું છે અને વાળી દેવાનું છે, અને કપડાને ધીમી આંચે જ આ રીતે થોડું ભાખરી છે એને પ્રેસ કરતું રહેવાનું છે. તો જ્યાં કાચી હશે ને અહીંયા કપડું લગાવવાથી ભાખરી બહુ જ સરસ શેકાઈ જશે ફ્રેન્ડ્સ. કારણ કે જેટલું તમે કપડાથી ભાખરીને આ રીતે પ્રેસ કરીને શેકશો ને તો એ ભાખરી લાલાશ પડતી સરસ શેકાશે. તો તાવીથાથી તમને ફાવતું હોય તો તમે તાવીથાથી ઉપયોગ કરી શકો છો, અથવા બેસ્ટ તો કપડું છે જે રૂમાલ આવે છે, આપણે નોર્મલ રોટલી રાખવાનો રૂમાલ છે એ બી તમે લઈ શકો છો. તો જુઓ આ રીતે
રૂમાલને થોડું થોડું આ રીતે જ્યાં કાચી લાગે અહીંયા આ રીતે ફેરવતા જવાનું છે. તો આ આપણી ભાખરી સારી એવી શેકાઈ ગઈ છે. જુઓ એકદમ સરસ લાલાશ પડતી છે અને બિસ્કિટ જેવી ભાખરી, જે કસૂરી મેથીનો સ્વાદ છે. અને સાથે આપણે અહીંયા જે ભાખરી તૈયાર થઈ ગઈ છે એની જોડે આપણે જે લીંબુનું અથાણાંનો ઉપયોગ કર્યો છે. પણ તમારા ઘરમાં તમે જે રીતે ખાતા હો એ રીતે તમે ખાઈ શકો છો. અને ટ્રાવેલિંગમાં લઈ જતા હો તો અથાણું તો આપણે જોડે લઈ જ જતા હોઈએ છીએ. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી એક લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવી નવી નવી આપણે રેસીપી આગળ બનાવીશું. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.